નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 5, આવક અને ખર્ચના ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં મેં તમને એવું કહ્યું હતું કે ઘણા બધા સંકલ્પનાઓ, ઘણી બધી વ્યાખ્યાઓ આમાં આપણે તૈયાર કરવાની છે અને બહુ જ સહેલા કોન્સેપ્ટ છે. ગયા સેશનમાં આપણે ખર્ચ જેવા કે વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ અને નાણાકીય ખર્ચનો પરિચય મેળવ્યો. આજે આપણે આગળ વધીએ છીએ. તમારી ચોપડીના પેજ નંબર 48 ઉપર મુદ્દા નંબર 5.2, ટૂંકો ગાળો અને લાંબો ગાળો, શોર્ટ રન એન્ડ લોંગ રન પીરિયડ્સ ઇન ઇકોનોમિક્સ. વિદ્યાર્થી મિત્રો, સમયગાળાને આધારે ટૂંકા ગાળામાં નાણાકીય ખર્ચને રજૂ કરવામાં આવે છે. એ આપણે અગાઉ જોઈ ગયા. ઉત્પાદનના કેટલાક એવા સાધનો છે જેનામાં સહેલાઈથી આપણે ફેરફાર કરી શકીએ છીએ. વી કેન મેક એની ટાઈપ ઓફ ચેન્જીસ વેરી ઇઝીલી. સાધનોનું પ્રમાણ બદલાતા ઉત્પાદનનું પ્રમાણ પણ બદલાય છે. કાચો માલ, વધારાના શ્રમિકો, બળતણ, આ બધા એવા સાધનો છે જેનું પ્રમાણ ટૂંકા ગાળામાં આપણે નથી બદલી શકતા, એટલે આપણે એને અસ્થિર સાધનો કહીએ છીએ. આવા સાધનો પર થતો આ ખર્ચને પણ અસ્થિર ખર્ચ કહેવાય. હવે જુઓ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વહીવટી સ્ટાફ, આ એવા સાધનો છે કે જે લાંબા ગાળે જ ફેરફાર પામે, ટૂંકા ગાળામાં એમાં ફેરફાર ન થઈ શકે, એટલે આપણે એને સ્થિર કહીએ છીએ. અને આવા સાધનો પર થતા ખર્ચને પણ આપણે સ્થિર ખર્ચ કહીશું. તો ટૂંકો ગાળો એટલે શું? અંડરલાઈન કરો. સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર ન કરી શકાય, પરંતુ તેની સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને આપણે ઉત્પાદન વધારી શકીએ. ટૂંકો ગાળો એટલે સમયનો એવો ગાળો છે કે જે દરમિયાન પેઢીના કેટલાક સાધનો સ્થિર હોય છે, જેમ કે પ્લાન્ટ, યંત્રો, કારખાનાનું મકાન, આ બધા. પરંતુ અસ્થિર સાધનો જેવા કે કાચો માલ, શ્રમિકો, વીજળી, એનું પ્રમાણ આપણે વધારીને કે ઘટાડીને ઉત્પાદનમાં પણ વધારો કે ઘટાડો કરી શકીએ છીએ. તો ટૂંકો ગાળો એટલે શું? એવી જ રીતે લાંબો ગાળો એટલે શું? સમયનો લાંબો ગાળો એટલે એવો સમયગાળો કે જે દરમિયાન પેઢીના બધા સાધનો અસ્થિર હોય છે, એટલે કે સાધનોમાં ફેરફાર કરી શકાય છે. તમે જુઓ, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, આ બધા સાધનોમાં વધારો કે ઘટાડો કરીને ઉત્પાદનમાં વધઘટ કરી શકાય, પણ લાંબા ગાળે. પેઢી લાંબા ગાળે નવી અને આધુનિક યંત્ર સામગ્રી વડે ઉત્પાદનના એકમનું કદ પણ વિસ્તારી શકે, ઉત્પાદન પણ વધારી શકે અને પોતાના ધંધાનો વ્યાપ પણ વધારી શકે. ક્લાસિફિકેશન ઓફ કોસ્ટ. પ્રોડક્શન કોસ્ટ. ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ બે દ્રષ્ટિએ જોવા મળે છે. એક, ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ, અને બીજું લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લોંગ રન પ્રોડક્શન કોસ્ટ. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ જે છે, શોર્ટ રન પ્રોડક્શન કોસ્ટ, એ વળી પાછું બે ભાગમાં વહેંચાયું છે: સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ, ફિક્સ્ડ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટ. સ્થિર ખર્ચમાં સરેરાશ સ્થિર ખર્ચનો ખ્યાલ છે અને અસ્થિર ખર્ચમાં સરેરાશ અસ્થિર ખર્ચનો ખ્યાલ છે. હવે આગળ આપણે તમારા પાઠ્યપુસ્તકમાં પણ અનુસૂચિ અને આકૃતિઓ આપેલી છે. આપણે અહીંયા પણ સ્ક્રીન ઉપર અનુસૂચિ અને આકૃતિઓ જોઈશું. હું જ્યાં જ્યાં કહું ત્યાં ત્યાં તમારે એક એક માર્ક્સ માટે એની વ્યાખ્યા ખાસ તૈયાર કરવાની છે. તો શરૂઆત કરીએ છીએ આપણે. પહેલો ખર્ચ એટલે કે સ્થિર ખર્ચ.
સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનનું પ્રમાણ વધે, ઘટે કે શૂન્ય થાય, પરંતુ ખર્ચમાં કોઈ ફેરફાર ન થતો હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. ત્યાં અંડરલાઈન કરો. સ્થિર ખર્ચનું બીજું નામ ઓવરહેડ ખર્ચ, ઓવરહેડ કોસ્ટ એવું પણ કહેવાય. યાદ રાખજો મિત્રો, ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે કોઈ સંબંધ હોતો નથી. આપણે અહીંયાથી કોઈ પણ બે ઉદાહરણ યાદ રાખીશું. અંડરલાઈન કરો. સ્થિર ખર્ચના ઉદાહરણ જણાવો તો કે કાયમી સ્ટાફનું વેતન જે પરમેનન્ટ જોબ કરે છે, કારખાનાના મકાનનું ભાડું. તમે ઉત્પાદન કરો કે ન કરો પણ કારખાનાના મકાનનું ભાડું આપણે આપવું પડે. વ્યવસાય વેરો, મિલકત વેરો, લાઇસન્સની ફી, મૂડી લીધી હોય ઉછીની તો એના પરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ, આ બધાનો સમાવેશ એ સ્થિર ખર્ચમાં થાય છે. હવે હું બોલું છું એવી વ્યાખ્યા પણ ચાલે, તમે લખી શકો છો. જે ખર્ચ ઉત્પાદન વધતા વધતો નથી, ઉત્પાદન ઘટતા ઘટતો નથી અને ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ યથાવત રહે છે, તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. દાખલા તરીકે મૂડી પરનું વ્યાજ, વીમાનું પ્રીમિયમ, મકાનનું ભાડું, કાયમી સ્ટાફનું વેતન. કોઈ પણ બે ઉદાહરણ યાદ રાખો ચાલશે, પણ વ્યાખ્યા તમને ચોપડીમાં આપી છે એ ન કરવી હોય તો આ પણ કરી શકાય. હું ફરી બોલું છું. જે ખર્ચ ઉત્પાદન વધતા વધતો નથી, ઉત્પાદન ઘટતા ઘટતો નથી અને ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ યથાવત રહે છે, તેને સ્થિર ખર્ચ કહે છે. હવે અહીંયા જુઓ, એક અનુસૂચિ આપેલી છે. અનુસૂચિ એટલે કાલ્પનિક આંકડાઓ આપણે આપણી જાતે તૈયાર કરવાની. અનુસૂચિ ક્યારેય આપણે ગોખતા નથી, એવું અગાઉ 3 અને 4 ચેપ્ટરમાં વાત થઈ ગઈ છે. તો ઉત્પાદનનું પ્રમાણ આપ્યું છે. શૂન્ય ઉત્પાદન હતું ત્યારે પણ સ્થિર ખર્ચ 100 રૂપિયા હતો. જુઓ, ઉત્પાદનના એકમો વધીને 10 થયા તો પણ 100, 20 થયા તો પણ 100 અને 50 એકમો સુધી ઉત્પાદન વધાર્યું તો પણ 100 રૂપિયા કુલ સ્થિર ખર્ચ બતાવે છે. દર એક વખતે એક સરખો સ્થિર રહે છે એટલે કે 100 રૂપિયા રહે છે, એટલે જ તો એને સ્થિર ખર્ચ કહ્યું છે. અહીં ઉત્પાદનનું પ્રમાણ બદલાશે પણ ખર્ચ બદલાતું નથી, એટલે એને સ્થિર ખર્ચ કહેવાય. આકૃતિમાં તમે જોઈ શકો છો, એક્સ ધરી પર ઉત્પાદનનું પ્રમાણ છે એકમમાં, વાય ધરી પર સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે અને 100 રૂપિયાથી આડી ધરીને સમાંતર જુઓ તમે કુલ સ્થિર ખર્ચની રેખા એટલે કે TFC, ટોટલ ફિક્સ્ડ કોસ્ટ, એ દેખાય છે. તમે જુઓ, એ બિંદુએ 0 ઉત્પાદન, બી બિંદુએ 10, સી બિંદુએ 20, ડી બિંદુએ 30, એવી રીતે એફ બિંદુએ 50 એકમનું ઉત્પાદન છે. સીધી રેખામાં ફક્ત વાય ધરી પર 100 રૂપિયા એ સ્થિર ખર્ચ બતાવેલો છે. અંડરલાઈન કરજો, આકૃતિમાં કુલ સ્થિર ખર્ચની રેખા પાયાની ધરીને સમાંતર હોય છે અથવા એક્સ ધરીને સમાંતર હોય છે. પરીક્ષામાં તમને આ પ્રશ્ન MCQ અથવા 1 માર્ક્સમાં પૂછાય છે કે સ્થિર ખર્ચની રેખા કઈ ધરીને સમાંતર હોય છે. જવાબ પાયાની ધરીને અથવા એક્સ ધરીને. એક્સ ધરી પર આપણે ઉત્પાદન બતાવ્યું છે અને વાય ધરી પર ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્થિર ખર્ચ. હવે વાત કરીએ છીએ અસ્થિર ખર્ચ. જ્યારે ઉત્પાદનનું એકમ કે પેઢીના ઉત્પાદનના અસ્થિર સાધનો પર જે ખર્ચ થાય તે અસ્થિર ખર્ચ કહે છે. ટૂંકા ગાળામાં ઉત્પાદનની સપાટીમાં ફેરફાર થતા આવા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. અને હવે અંડરલાઈન કરો, ઉત્પાદન વધતા ખર્ચ વધે, ઉત્પાદન ઘટતા ખર્ચ ઘટે અને ઉત્પાદન શૂન્ય થાય તો ખર્ચ પણ શૂન્ય થાય, એને અસ્થિર ખર્ચ કહે છે. અસ્થિર ખર્ચને અસ્થાયી ખર્ચ,
પ્રત્યક્ષ ખર્ચ અથવા મુખ્ય ખર્ચ પણ કહે છે. મુખ્ય ખર્ચ, મેઇન કોસ્ટ. આ અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ સાથે સીધો સંબંધ હોય છે. ઉદાહરણ નીચે અંડરલાઈન કરજો. આપણે કોઈ પણ 2 ઉદાહરણ યાદ રાખીશું. અસ્થિર ખર્ચમાં કાચા માલની કિંમત, બળતણ, વીજળીનું બિલ, વાહન વ્યવહારનો ખર્ચ, દૈનિક શ્રમિકોનું વેતન. યાદ રાખજો, રોજમદાર જે કામ કરે ને સાંજે રૂપિયા લઈને જાય છૂટા થાય તે, તો એમનું વેતન, ઉત્પાદન વેચાણના વેરાઓ, આ બધા અસ્થિર ખર્ચ છે. તમે જુઓ કે ઉત્પાદન વધારીએ તો એટલી વીજળી વધારે બળે તો વીજળી બિલ વધારે આવે. ઉત્પાદન બંધ કરીએ તો વીજળીનો વપરાશ ઓછો તો બિલ ઓછું, ખર્ચ ઓછો. વાહન વ્યવહાર પણ ઉત્પાદન વધારો તો ખર્ચ વધે, ઉત્પાદન શૂન્ય હોય તો વાહન વ્યવહાર પણ શૂન્ય. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ આ ખર્ચ પણ વધે, એટલે એને અસ્થિર ખર્ચ કહે છે. યાદ રાખજો, સ્થિર અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળામાં જ શક્ય છે. અંડરલાઈન કરો. લાંબા ગાળે તમામ ખર્ચાઓ અસ્થિર હોય છે. લાંબા ગાળે તમામ ખર્ચાઓ એ અસ્થિર હોય છે. અનુસૂચિ જુઓ છો તમે. શૂન્ય ઉત્પાદન હતું ત્યારે ખર્ચ પણ શૂન્ય. ઉત્પાદન વધીને 10 એકમ થયું, અસ્થિર ખર્ચ વધીને 80 રૂપિયા થયું. ઉત્પાદન વધારીને 20 એકમ કર્યું, અસ્થિર ખર્ચ વધીને 150 રૂપિયા થયો. ટૂંકમાં અનુસૂચિ જોતા જણાશે કે 30 એકમ સુધી અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. વિદ્યાર્થી મિત્રો, ઘટતા દરે એટલે શું? વધારો થાય પણ ઘટતા દરે. જેમ કે ખર્ચ જુઓ તમે, પહેલાં 0 એ 0, પછી 10 એકમે 80 એટલે 80 પ્લસ થયા, પછી 20 એકમે 70 પ્લસ થયા 150, અને પછી 30 એકમે 60 પ્લસ થયા એટલે 150માં 60 ઉમેરો તો 210. આમ તમે જુઓ, પહેલાં 80 વધ્યા, પછી 70 વધ્યા, પછી 60 વધ્યા, એટલે આ ઘટતી પેદાશ કહેવાય. ઘટતો જતો 30 એકમ પછી ઘટતી પેદાશનો નિયમ, એટલે પાછો વધતા દરે વધશે. એટલે તમારે યાદ રાખવાનું, 30 એકમ સુધીનો વધારો એ ઘટતા દરે છે અને 30થી આગળ 50 એકમ સુધીનો વધારો એ વધતા દરે છે. અહીંયા OX ધરી પર આકૃતિમાં જુઓ તમે, ઉત્પાદનના એકમો અને OY ધરી પર કુલ અસ્થિર ખર્ચ બતાવ્યો છે. જેમ જેમ ઉત્પાદન વધે 10, 20, 30, તેમ તેમ અસ્થિર ખર્ચ પણ 80, 150, 210 વધે. અસ્થિર ખર્ચની રેખા ઉદ્ગમ બિંદુ એટલે કે 0થી સ્ટાર્ટ થાય છે અને ધન ઢાળવાળી આમ ઉપરની તરફ જાય છે. શરૂઆતમાં ઘટતા દરે અને ત્યારબાદ વધતા દરે કુલ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ નિશ્ચિત હોય છે, પરંતુ અસ્થિર ખર્ચ એ ટૂંકા ગાળામાં બદલાતું રહેતું હોય છે. આ ખર્ચ ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો છે. અને યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સીધી રીતે સંકળાયેલો છે એટલે જ પ્રોફેસર માર્શલ, અંડરલાઈન કરો, અસ્થિર ખર્ચને મુખ્ય ખર્ચ પણ કહે છે, કારણ કે તે ઉત્પાદન સાથે સીધી રીતે સંકળાયેલો છે. ચલો, હવે હું સ્થિર અને અસ્થિર બંનેની વ્યાખ્યા બોલું છું. પહેલા સ્થિર ખર્ચ. જે ખર્ચ ઉત્પાદન વધતા વધતો નથી, ઉત્પાદન ઘટતા ઘટતો નથી અને ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ યથાવત રહે છે, એને સ્થિર ખર્ચ કહેવાય. જેમ કે કાયમી સ્ટાફનું વેતન, મૂડી પરનું વ્યાજ. ચલો, હવે હું અસ્થિર ખર્ચ બોલું છું. જે ખર્ચ ઉત્પાદન વધતા વધે છે, ઉત્પાદન ઘટતા ઘટે છે અને ઉત્પાદન શૂન્ય હોય તો ખર્ચ પણ શૂન્ય થાય, એને અસ્થિર ખર્ચ કહેવાય. દાખલા તરીકે બળતણનું ખર્ચ, કાચો માલ, વાહન વ્યવહાર, વીજળી ખર્ચ વગેરે. સ્થિર ખર્ચની રેખા એ આડી ધરીને સમાંતર હતી, જ્યારે અસ્થિર ખર્ચની રેખા એ ઉદ્ગમ બિંદુ 0થી ધનઢાળ ધરાવે છે. આમ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. હવે ત્રીજા પ્રકારનો ખર્ચ જોઈએ, કુલ ખર્ચ. એકદમ સહેલું. કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ તો કુલ ખર્ચ પણ વધારે. અંડરલાઈન કરો, પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ. સૂત્ર છે ત્યાં પણ 1 માર્ક્સ લખો.
TC ઇઝ ઇક્વલ ટુ TFC પ્લસ TVC, એટલે કે કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે પણ અસ્થિર ખર્ચ વધે છે, તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચનો વધારાના પ્રમાણ જેટલો વધારો થાય. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાના ઉપરના ભાગમાં હોય. બંને વચ્ચેનું ઊભું અંતર, લંબ અંતર જે છે એ સરખું આકૃતિમાં જુઓ છો તમે, જુઓ TVC અને TC જે આમ ઉપરની તરફ જાય છે, અને TFC ટોટલ ફિક્સ્ડ કોસ્ટ જે પાયાની ધરીને સમાંતર છે, TFC. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય પણ કુલ ખર્ચ 100. પછી ઉત્પાદનના એકમો વધતા જાય છે, સ્થિર ખર્ચ સ્થિર જ રહે પણ અસ્થિર ખર્ચનો વધારો એમાં જોવા મળે. બેનો સરવાળો એટલે કુલ ખર્ચ. આકૃતિમાં OX ધરી પર ઉત્પાદન અને OY ધરી પર ખર્ચ છે. જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર નથી થતો, એ તો સ્થિર જ રહે, આપણે જોઈ ગયા. પણ અસ્થિર ખર્ચ વધે છે એટલે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધશે જ. સ્થિર ખર્ચની રેખા OY ધરી પર P બિંદુથી શરૂ થાય છે અને સમાંતર છે. કુલ અસ્થિર ખર્ચ શૂન્ય હોય પણ જેમ જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. એટલે કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ, નીચેથી ઉપરની તરફ જાય છે, અને કુલ ખર્ચની રેખા એને બિલકુલ સમાંતર પેરેલલ ઉપર ચાલતી હોય છે. કુલ અસ્થિર ખર્ચની ઉપર કુલ ખર્ચની રેખા ચાલતી હોય છે, સમાન લંબ અંતર. હવે એને આધારે અહીંયા આપણે 4 તારણ જોઈએ. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ શૂન્ય હોય, એ જોઈ શકાય, શૂન્યથી ઉદ્ગમ બિંદુ. બીજું, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP જેટલો હોય, એટલે કે 100 રૂપિયા હોય, અને અસ્થિર ખર્ચ શૂન્ય જ્યારે કુલ ખર્ચ OP જેટલો હોય છે. ત્રીજું, ઉત્પાદન OQ1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B હોય, જ્યારે અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A જે પહેલા બે બિંદુઓ આકૃતિમાં જોવા મળે છે શૂન્ય પછીના. અને ચોથું, ઉત્પાદન OQ2 હોય જે તમને 30 રૂપિયા 30 એકમ ઉત્પાદને બતાવેલું છે, ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F અને અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E છે. જે તમે 30 એકમે 300 રૂપિયા કુલ ખર્ચ બતાવ્યો છે અને 200 રૂપિયા અસ્થિર ખર્ચ બતાવ્યો છે અને 100 રૂપિયા સ્થિર ખર્ચ બતાવ્યો છે. એટલે 100 વત્તા 200 બરાબર 300 રૂપિયા એ કુલ ખર્ચની રેખા કે જે તમને Q2E બિંદુ પર દર્શાવેલી છે. આમ આ 4 વિશ્લેષણ આપણે આકૃતિ પરથી કાઢી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરી ટૂંકો ગાળો, લાંબો ગાળો, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ ત્રણેય અનુસૂચિ અને આકૃતિ સહિત હોમવર્કમાં તમારે લખી દેવાની ટૂંક નોટ સ્વરૂપે. વ્યાખ્યા, ઉદાહરણ, અનુસૂચિ અને આકૃતિ ત્રણની, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ. આટલું આપણું આજનું હોમવર્ક છે. બાકીના ખર્ચાઓનો પરિચય આપણે નેક્સ્ટ પીરિયડમાં મેળવીશું. સરેરાશ સ્થિર, સરેરાશ અસ્થિર અને સરેરાશ ખર્ચ તેમજ સીમાંત ખર્ચ, એનો પરિચય આપણે નેક્સ્ટ સેશનમાં મેળવીશું. તો અહીંયા આટલું હોમવર્ક ખાસ યાદ રાખજો. થેન્ક યુ.